વેલકમ ટુ સુપર સેલિયા ફ્રેન્ડ્સ. આજે હું તમને ગાજરના નૂડલ્સ અને લીલા મરચાંનો ચટાકો બે રેસીપી બતાવીશ. સૌથી પહેલાં ગાજરના નૂડલ્સ બનાવવા માટે 5-6 લસણની કળીઓ લેવાની છે અને ખલદસ્તામાં એને એકદમ બારીક આ રીતે ક્રશ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, આ ગાજરના નૂડલ્સ અને આ લીલા મરચાંનો ચટાકો બેવ રેસીપી એવી છે કે મહેમાન આવે તો થાળીમાં શાકની સાથે પીરસશો તો થાળીની શોભા વધારશે, સાથે સાથે હેલ્થ અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ. તો જુઓ, આ ગાજરના નૂડલ્સ બનાવવા માટે મેં આ રીતે પીલરનો કોમ્બો પેકેટ હતું, સ્ટેનલેસ સ્ટીલનું, બ્રાન્ડ યાદ નથી પણ બહુ સરસ આ કામ લાગે છે, એકદમ શાર્પ છે પીલર, અને આ જે દાંતાવાળું છે એનાથી નૂડલ્સ પડે છે. આ કોમ્બો 200 રૂપિયાનું આવ્યું હતું અને સ્ટીલનું બહુ સરસ કામ લાગે છે. હું તમને બતાવું. 4 ગાજર લીધા, ધોઈ નાખ્યા અને આ રીતે જુઓ એની આઉટર લેયર જે છે છાલ એની એ કાઢી નાખી. છાલ કાઢ્યા પછી એના જે ઉપર નીચેના ડીટા હોય એ ચાકુ વડે આપણે કટ કરી લઈશું અને આ રીતે બધા ગાજર તૈયાર કરી લઈશું. ગાજરના નૂડલ્સની આ રેસીપી એવી છે ને કે જ્યારે તમે મેંદાવાળા નૂડલ્સ ખાતા હોય તો એ હેલ્થ માટે એટલા સારા નહીં, પણ આ રીતે ગાજરના નૂડલ્સ બનાવી અને આ સિમ્પલ રીતે બનાવીને ખાશો તો એકલા ખાવાની એ મજા પડશે. અને આમ ગાજરનું સલાડ તમે એની સ્લાઈસ કરો કે એના ટુકડા કરીને આપો ને ખાવા તો કોઈને ગમશે નહીં, પણ આ રીતે જ્યારે બનાવીને આપશો તો કંઈક નવું લાગશે અને બધાને ગમશે. ચારેય ગાજર આ રીતે તૈયાર કરી લીધા છે. હવે સૌથી પહેલાં પીલરની મદદથી આવો રિબિન જેવું પણ કટ કરી શકો. આવા રિબિન સ્ટાઇલમાં તમારા ગાજર ગોળ ગોળ ફોલ્ડ કરી અને ઘણીવાર લોકો સર્વ કરતા હોય છે, એ રીતે પણ કરી શકાય. અને નૂડલ્સ બનાવવા માટે આ જે દાંતાવાળું જે પીલર છે એનો ઉપયોગ કરીશું. જો આ રીતે ઉપરથી નીચે એને ફેરવતા જઈશું અને પાતળા પાતળા આપણા નૂડલ્સ તૈયાર થઈ જશે. તો આ રીતે તમે મૂળા, ગાજર, બટાકા એવા ઘણા બધા શાકભાજી હોય છે જેના તમે નૂડલ્સ બનાવી અને કાચા ખવાતા શાકભાજી આ રીતે સર્વ કરી શકો છો. રેસીપી બહુ જ ઇઝી છે, ઝટપટ બની જાય એવા આ નૂડલ્સ જુઓ. ચારેય ગાજરના આવા નૂડલ્સ આપણે તૈયાર કરી લઈશું. પોટેટો પીલર બધાના ઘરમાં હોય જ, પણ આ જે નૂડલ્સ બનવાનું જે પીલર હોય છે એ હવે માર્કેટમાં આ રીતે મળતા હોય છે અને સારી બ્રાન્ડ હોય એનું તમે વસાવો તો કામ તમારું એકદમ સરળ થઈ જાય. રોજિંદી રસોઈમાં ઓછા ખર્ચે આવા નાના નાના ફેરફારો કરતા રહો તો ઘરમાં બધાને બહુ નવું લાગશે. જુઓ, સરસ આપણા નૂડલ્સ તૈયાર થઈ ગયા. આને જોઈને જ આપણને એકદમ ટેમ્પટિંગ ખાવાનું મન થઈ જાય, પણ આમાં જે થોડા ઘણા મસાલા આપણે કરીશું ને એનાથી તો આનો ટેસ્ટ એકદમ વધી જશે અને હેલ્થ માટે એકદમ બેસ્ટ થઈ જશે. તો ચાલો હવે સૌથી પહેલાં એમાં આપણે એડ કરી દઈશું ક્રશ કરેલું લસણ. લસણ કાચું એડ કરવાનું છે અને ચોમાસું અત્યારે ફૂલ ચાલી રહ્યું છે, શિયાળામાં પણ કાચું લસણ આ રીતે ખાઓ તો બહુ સારું. મેં સોયા સોસ નાખી દીધો 1 ચમચી જેટલો. માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડના સોયા સોસ મળતા હોય છે, એનો ઉપયોગ કરવાનો. આ એપલ સાઇડર વિનેગર છે એ હું 5 ચમચી જેટલું એડ કરી રહી છું, એ પણ હેલ્થ માટે બહુ જ સારું. આ સફેદ તલ છે એ હું 1 ચમચી જેટલા એડ કરી રહી છું અને થોડુંક મીઠું 5 ચમચી જેટલું એડ કરી અને નૂડલ્સ હવે હલાવી અને મિક્સ કરી દઈશું. નૂડલ્સને થોડા સ્પાઇસી બનાવવા માટે આમાં મરી પાવડર અને ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકાય છે. બસ ધેટ્સ ઓલ. આ આપણા નૂડલ્સ તૈયાર છે. હું અહીંયા થોડુંક મરી પાવડર ફ્રેશ લઈ આ રીતે ક્રશ કરીને એડ કરી અને નૂડલને સર્વ કરીશ. ગાજરના આ નૂડલ્સ સલાડની જેમ સાઈડ સબ્જીમાં ચાલી જાય એવા. બીજો મારો જે ચટાકો છે લીલા મરચાંનો ચટાકો. આ 2 ચટાકા હશે ને તો ભલભલું શાક ફીકું લાગશે. આ મારી મમ્મીની રેસીપી છે, પહેલાં પણ ચેનલ પર મેં શેર કરી હતી, પણ જ્યારે આ ગાજરના નૂડલ્સ બનાવ્યા અને સાથે સાથે મેં ચટાકો પણ સર્વ કર્યો હતો થાળીમાં, તો મને થયું ચાલને બેવ રેસીપી તમને બતાવી દઉં. તો આ લીલા મરચાંનો ચટાકો બનાવવા માટે સાધારણ તીખા જાડા લીલા મરચાં જે હોય છે એ 7-1 મેં લીધા છે, જેને આ રીતે સુધારી લઈશું. આ એક ગોલ્ડન રેસીપી મારી મમ્મીની જે મારા નાની બનાવતા અને એ જ રીતે એ બનાવી રહ્યા છે મારા મમ્મી. તો ચાલો આ રીતે બધા મરચાં આપણે સુધારીને તૈયાર કરી લઈએ અને ઝટપટ બની જાય એવો આ લીલા મરચાંનો ચટાકો રેસીપી એકદમ યુનિક છે. સૌથી પહેલાં
મરચાંને આ રીતે કટ કર્યા પછી તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું 1.5 ગ્લાસ જેટલું, અને એમાં બધા જ જે લીલા મરચાંના ટુકડા છે એ એડ કરી લઈશું. એક ઉભરો આવે ત્યાં સુધી એને ઓસાવા દેવાના છે. એક ઉભરો આવી જાય એટલે એને કાણાવાળા ચાળણીમાં કાઢી લેવાના છે. આ રીતે આપણે ચેક કરી લેવું ચાકુ વડે એ પોચા પડ્યા છે. મરચાં આપણે એકદમ કૂક નથી કરવાના, પણ થોડાક પોચા પડે ત્યાં સુધી એને 1-2 ઉભરા આવે ત્યાં સુધી ઓસાવા દેવાના છે. મેં થોડું મીઠું પણ નાખ્યું, 5 ચમચી જેટલું જોઈ શકો છો. ચેક કરી લીધું છે. મરચાં આપણને જોઈએ એવા સરસ સોફ્ટ થોડા પોચા પડી ગયા છે. બસ હવે એને આપણે કાણાવાળી ચાળણીમાં કાઢી લઈશું. મરચાંમાં બધું એક્સ્ટ્રા પાણી જે છે એ ડ્રેન કરી લઈશું. હવે એક પેન લઈશું. એમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. એડ કરીશું એમાં મેથી દાણા 5 ચમચી જેટલા. મેથી દાણા થોડા ફૂટે એની રાહ જોઈશું. સાથે સાથે હવે આપણે એડ કરી લઈશું રાઈ દાણા, એ પણ 5 ચમચી જેટલા. રાઈ અને મેથી થોડી ચટચટ થવા આવે એટલે એમાં એડ કરી દઈશું આપણે હિંગ, એ 2 થી 3 ચપટી જેટલી. બસ પછી એડ કરી લઈશું આપણે લીલા મરચાં જે ઓસાઈને રાખ્યા છે એ 5 ચમચી જેટલી આપણે હળદર એડ કરી લેવાની છે. બહુ જ ઓછા મસાલામાં બનતો આ લીલા મરચાંનો ચટાકો રેસીપી એકદમ યુનિક છે. હવે આપણે એડ કરી દઈશું એમાં ગોળ. ગોળ અહીંયા હું 1 ચમચી જેટલો એડ કરી રહી છું. ગોળનું માપ કંઈક આવું છે. 250 ગ્રામ જેટલા લીલા મરચાં હોય ને તો 150 ગ્રામ જેટલો ગોળ એડ કરવાનો રહેતો હોય છે. ગોળ ઓગળે ત્યાં સુધી જ એને હલાવવાનું છે. લાસ્ટમાં જરૂર લાગે તો થોડું મીઠું ટેસ્ટ કરજો અને જરૂર લાગે એ પ્રમાણે થોડું એડ કરજો. મેં અહીંયા 3-4 ચપટી જેટલું મીઠું એડ કર્યું, કેમ કે મરચાં બાફતી વખતે આપણે મીઠું એડ કર્યું હતું, એટલે જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું. હલાવીશું, ગેસ બંધ કરી દઈશું. આ લીલા મરચાંનો ચટાકો પણ પીરસવા માટે તૈયાર છે. તો ગાજરના નૂડલ્સ અને આ લીલા મરચાંનો ચટાકો, બે રેસીપી એવી છે કે શાકની સાથે પીરસશો તો ખાવાની મજા પડશે. થેન્ક યુ.